હેલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી. તો કાલે છે રક્ષાબંધન, એટલે આપણે એક દિવસ અગાઉ રાખડી બાંધવા જવાનું છે. તો બધા લોકો એમ કહે છે કે કાલ ઘરણ છે, એટલે ઘરણ નથી રાખડી બંધાય નહીં, એટલે આજે અમે રાખડી બાંધવા જવાના છે. અને રસ્તામાં ગાડી તો સફરજન ખાવા મળ્યા છે. અમે રેડી થઈ ગયા છે, નનદ પણ રેડી થઈ ગયા છે. હાલો ગાઈસ, કેમ છે બધા? મજામાં છે ને? આપણે પણ મજામાં છે. તમારો હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગ સાથે. તો આજે તો છે રક્ષાબંધન, કાલે છે રક્ષાબંધન, સોરી, એટલે કાલે રક્ષાબંધન છે. તો કાલે ગ્રહણ છે, એટલે એક દિવસ અગાઉ રાખડી બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બધા લોકોને ગામડામાં તો વધારે એમ કહેવાય ને કે એક દિવસ અગાઉ જ હંધાય બાંધવા મળે છે, કે કાલે હંધાય એમ કહે છે ગ્રહણ છે એટલા માટે. તો જો ચેતના પણ રેડી થઈ ગઈ છે ને આપણે જવાનું છે બીલા, અને આમ એમનું બહાર નીકળીને પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો હાલો જોઈએ, અને બ્લોગમાં બના રહેજો, અને વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. ચાલો જઈએ હવે બીલા. કેમ જવું? હા, જવાનું છે. પપ્પાને ઘરે કોને ન જવું હોય? એટલે રેડી થઈ ગઈ છે. હાલો જઈએ આપણે હવે બીલા. બે ગયા છે અમારા ફઈજી આવ્યા છે રાખડી બાંધવા માટે. જો બધા હિંડોળે હિસકે છે, અમારા ફોવાજી છે. જો બે ગયા છે હિંડોળે હિસકવા મળે. શું કરવાનું છે? હાલો ફ્રેન્ડ, ફાઇનલી આપણે અમારા પપ્પાના ઘરે પહોંચી ગયા છીએ. ને અમારા પપ્પા છે, ને અમારા ભાઈ ને અમારા પપ્પા રાખડી બાંધવા ગયા છે. અમારા રસ્તીબેન ને અહીંયા છોકરા તો જો કેળાની મોજ પાડી છે, ને બધા કેળા ખાવા મળ્યા છે. અને મારી મમ્મી જો લસણ ફોલવા મળ્યા છે. અને હમણાં મારા ભાઈ ને મારા પપ્પા ને રાખડી બાંધવાના છે. મારા ભાઈ તો મારા પપ્પા ને છે ને 5 બહેનો છે, એટલે 5 બહેનો આવવાનું છે. કે આવી ગયું છે? અમુક તો 2-3 તો આવી ગયું છે. 2-3 તો આવી ગયું છે. ને ઈ મારો ભાઈ છે. 2-3 આવી જશે, એક આવી જશે અત્યારે, એટલે એક ને આપણે બ્લોક માં લઈ લેવી અને બતાવી દઈએ મારા ભાઈ ને. ચાલો ભાઈ, બહાર તો નીકળો હવે. આસે કે હું તૈયાર થતી તું કે વિડિયો ઉતાર અમારો, ઈ કે બધા વિડિયો જોતા હોય કે એટલે મારે તૈયાર થવા જવું પડે. તમાર ભાઈ તૈયાર થઈ જશે. તો કાના ભાઈ હું કહેશો? હે મસ્ત લાગ્યું. રાખડી હજી કંકુ ડબ્બી ને લેતી આવું. હેલો ફ્રેન્ડ, આપણે રાખડી બાંધન કરી દીધું છે. ચાલો તો સૌથી પહેલા મારા ભાઈ નો વારો ને પછી મારો વારો, કેમ કે મારા ભાઈ મોટા છે એટલે મોટાનો વારો હોય પેલા. આ છે અમારા 4થા નંબરના ભાઈ, કેમ કે મોટા બાંધી ગયા છે, પછી ઈથી નાના બાંધી ગયા છે. તમારા ભાઈ રાખડી બાંધન કરી દીધું ચાલુ, કેમ કે 3 ભાઈ બાંધી દીધી છે રાખડી. અને આ 4થા નંબરના ભાઈ છે, અને 5મા નંબરના ભાઈ છે જે આવ્યા નથી. હા, તું તો કરે છે. આવી કાંક રક્ષાબંધન અમારે ઉજવે. ઘરણ છે એટલા માટે આપણે આજ રાખડી બાંધી દેવાના છે. આપણે આવી ગયા છીએ બિલ્લા. બિલ્લા આવ્યા એટલે આ છે મારો નાનો ભાઈ, મોટો ભાઈ નથી, હજી બાકી છે. એટલે સૌથી પહેલા આપણે નાના ભાઈને બાંધી દઈએ. એવું કરો ને, લાડ દિવસ. મામા હવે આટલું તો નહીં. તો આ છે મારો મોટો ભાઈ. તો પેલા નાના ભાઈને બાંધી દીધી હતી, અને આ છે હવે મોટા ભાઈ. તો મોટા ભાઈને બાંધી દઈએ આપણે. હાલો તસ્તી. આપણને આપે છે હાડીનું ભેટ. બસ સોખા સોય નાઈ પકડી રાખો.
હાલો કિશનભાઈ. મિત્ર તમારે 4 ભાઈ છે, એમાંથી 3 હશે. એક ભાઈ મારે સુરત છે, એટલે આપણે સુરત નથી ગયા રાખડી બાંધવા. તો આ સેલો ભાઈ છે, સેલા નંબરનો. કેમ કે મારે 2 ભાઈ છે, 2 મારા કાકાના છોકરા છે, એટલે ઈ મારે 4 ભાઈને હું રાખડી બાંધીશું. આપણે 4 ભાઈને રાખડી બાંધી દીધી છે, અને એક ભાઈને આપણે સુરત મોકલાવી દીધી. હજી પકડ. તમે બોલો ને ગોળ દાદા, તમે કેવો? સોના 5 દિવસના આશીર્વાદ. 365 દિવસના આશીર્વાદ.